પૈસાને, પ્રશંસાને, પ્રતિષ્ઠાને, પછી વધે એટલા ઠાકોરજી. તમે માર્ક કરજો. દીકરીને ઘરે પ્રસંગ હોય કે વેવાય વેલામાં હોય તો આપણે શું બોલીએ? ભાઈ વ્યવહાર સાચવવા જ જવું પડે, એમાં હાલે જ નહીં. કંઈક ન કહીએ, સાચું કહેજો. પણ ઠાકોરજીને આપણે આગલા દિવસે કીધું હોય કે કાલે તવાપૂરી કરવી છે. તવાપૂરી એટલે પૂરણપોળી. હવે સવારે મોડા ઉઠ્યા, વો ટાઈમમાં થઈ, તો આપણે શું કહી? હવે હાલશે 4 દી પછી ધરાવશું. ઠાકોરજીને હાલે, પણ બાર વ્યવહારમાં ચાલે. જ્યારે વ્યવહારમાં ચાલે નહીં તો ઠાકોરજીને શું કામ ચાલે? જ્યારે તમે દ્રઢ થઈ જાઓ કે મારા ઠાકોરજીના વિના નહીં ચાલે, જે કે અત્યારે ઠાકોરજી શાંત, કોઈ સ્થિર છે. તમારી વાત, તમારે કોઈ યાર વાતો કરે છે? હા ના તો કયો. જેવું ક્યાં છીએ તે વાતો કરે. 84, 252 હારે કેમ કરતા હતા? જે શું કીધું કે આપણે હજી ભટકીએ છીએ. જ્યાં સુધી ભટકીએ છીએ ક્યાં અટકવાનું છે એ ખબર નહીં પડે ત્યાં સુધી લટકીએ છીએ. ઠાકોરજી આપણી સાથે બોલતા નથી, આપણને જતાવતા નથી. કેમ? ઠાકોરજી અત્યારે શાંત છે, કારણ કે આપણે મચલીએ છીએ. જે કે એક જન્મમાં એવો સમય આવશે કે ઠાકોરજી મચલશે ને આપણે સ્થિર હશું કે હવે તો તારા સિવાય બીજું કોઈ જ નહીં. 84, 252 ને ઓલી ડોસીને તો મદન મોહનજી ઘરે બિરાજતા હતા અને બાલકૃષ્ણજી આવ્યા તો ઠાકોરજી કે આ તો ચામડી ઉતરાઈ જશે. બાલકૃષ્ણમાંથી મદન મોહનજી થયા, સ્વરૂપ બદલાવવું પડ્યું. આવા વૈષ્ણવ હોય ને પોતાના માથે બિરાજતા, પોતાના ઠાકોરજી સિવાય બીજા સ્વરૂપના દર્શન નહોતા કર્યા. એની યાર બોલે, મારીને તમારી યાર ન બોલે. વેવાઈને ત્યાં સત્યનારાયણની કથા ભલે પ્રસાદ ન લે પણ જાવ તો ભલે જ ને. એમાં આપણે બધા આવી જાય કે હું બાકાત ન હો, પણ મારા નસીબ હારા જ, મારા 2 વેલા પ્યોર વૈષ્ણવ છે. મારો કહેવાનો આશય, હજી આપણામાં પ્રભુમાં એટલી નિષ્ઠા નથી. ટેક ઇટ ઇઝી, ચાલશે, ફાવશે અને ભાવશે. આપણા માટાના બદલે આપણે ઠાકોરજીને કહીએ છીએ તું અમારા ઘરે આવ્યો છો, ચારે ચલાવવું પડે, ભવડાવવું પડે ને ફવડાવવું પડે. ઠાકોરજી કે ક્યાં જાવ, વલ્લભે પધરાવી દીધો જ, છૂટકો જ નથી. જો આપણે ઠાકોરજીને સાક્ષાત માનીએ છીએ, ઓલો દીકરો દાલવડાની સુગંધ ઠાકોરજી ન આવે, એને મન ન થાય. આમાં ઘણાય સખડી નહીં ધરાવતા હોય. સાચું ખોટું? તો તમને કોઈ દી કોઈને એવો વિચાર આવે છે મારે ઠાકોરજીની સુગંધ નહીં આવતી હોય? આપણું નાનું છોકરું હોય ને, એ આપણે માનભોગ બનાવતા હોય ને તો ધીમેકથી આવીને કે આ ઠાકોરજીને માનભોગ ધરાવવાનું લાગે જ નહીં, એ સુગંધથી કહે છે. તો આપણા ઠાકોરજીને આપણે રોજ વેરાયટી બનાવીએ, છોલે પૂરીને, દાલ પકવાન ને ભજીયા ને અત્યારે તો બધું, અને ઠાકોરજીને મિશ્રીને દૂધ આરોપ. પણ ધીમેકથી કંઈ ભાવના ભૂખ્યા છે. ક્યાં સુધી ભાવના ભૂખ્યા? તમે દૂધને મિશ્રી લ્યો ને, બીજું ના લ્યો
તો ભાવના ભૂખ્યા. તમે તો 56 ભોગ લ્યો છો. વલ્લભ સદનમાં એક શિબિર હતી લગભગ 20 વર્ષ પહેલાં, એક જેજેની વિષયની 25, ત્યારે હું જોબ કરતી હતી. હવે એમનો નિયમ એવો કે રજિસ્ટ્રેશન કરાવી દેવાનું અને 3 વાગે ને એટલે બારણું બંધ કરીને અંદર તાળું, પછી કોઈને આવવા જ નહીં. 3 ને 5 જ આવતો હોય નો એન્ટ્રી, તમે રજિસ્ટ્રેશન કરાવ્યું હોય તોય. એટલે હવે આ હાથને પગની તો પહેલાં તો કાઇનેટિકને ગાડીને ચલાવતા, હવે રસ્તામાં નડ્યો ટ્રાફિક. હવે કાઇનેટિક હોય ને તમે આડાવડા થઈને નીકળી જાઓ, પણ ગાડી હોય એટલે તમારે, એટલે 3 ને 5 પહોંચી હું. ગાડી પાર્ક કરીને અંદર ગઈ, ઓલા ભાઈ આમ બંધ કરતા હતા ને મેં બૂમ પાડી. હવે એણે જે સામે જોયું કે આવવા દઉં કે નહીં. મનમાં કીધું અરે અડધો દિવસની સીએલ લીધી જ, ક્યાંક પાછું ન જવું પડે. જે સામું ન જોયું, ઓલા વળી પાછું મેં બારણું પકડી રાખ્યું. મેં કીધું ના બંધ ન કરતા એમ. પણ જે કીધું જલ્દી આવી જાઓ. હવે ક્યાંય જગ્યા નહીં, આગળ હતી કે બેસ જાઓ. પહેલાં તો નીચે બેસાતું હતું. ડૉક્ટરો, સીએ, એન્જિનિયર બધા આવ્યા હતા શિબિરમાં. છેલ્લે જ્યારે બધા વચનામૃત પૂરા થયા, જે કીધું હવે કોઈને પ્રશ્ન હોય તો પૂછો. બધાએ ઘણા સંશયનું સમાધાન થયું. એક સીએ હતા ને એને એવું હતું કે આઈ એમ સમથિંગ. ઊભા થઈને કે મારે એક પ્રશ્ન છે. તો કે તમારે બ્રહ્મ સંબંધ છે ને? એ કે હા. કોનું છે? એટલે એનું ગુરુદેવનું નામ દે. એ કે મારો પ્રશ્ન એવો છે જે કે મારે ઠાકોરજીને જ પુશ કરાવવા. હું માનસીમાં સેવા કરું તો ચાલે? બધા રાજી થઈ ગયા. જેને ઘરે નહોતા પુશ કરાવેલા એ બધા રાજી થઈ જાય ને. કુંવારા હોય ને એને કુંવારા ફારે સારું ફાવે, સમજ્યા ને? એટલે બધા ઊંચા થઈને જોવા માંડ્યા શું જવાબ આપે. જે કે 500% ચાલે. એ કે હા, અમારી માં તો મારી પાછળ પડી ગઈ. જે અઠવાડિયું 15 દી થાય ને ભાઈ તાર લગ્ન થઈ ગયા, હવે ઠાકોરજી પુષ્ટ કરા. ઘર ઠાકોરજી વિના ન રખાય. ઘર સ્મશાન કહેવાય ઠાકોરજી વિના. બ્રહ્મ સંબંધ લીધો જ પુષ્ટ કરાવ. ઓલો કે નથી કરાવવા. મારે હું સીએ, મારે કેટલું કામ, આ ટાઈમમાં હોય ત્યારે કોણ કરે? બોલ ના કર. બધા રાજી થઈ ગયા. જે કે 500% કરાવાય, માનસી જ કરાય. એ કે બસ આજ્ઞા મળી ગઈ. એ કે મેં હજી ક્યાં વાક્ય પૂરું કર્યું છે. હવે સાંભળજો બધા. માનસી રોજ કરાય, પણ પ્રસાદે માનસીમ લેવાય. સમજી ગયા ને? આ મને હજી પ્રસંગ યાદ છે. ઓલા બધા રાજી થયા હતા ને આમ થઈ ગયા. એટલે સીએ હોય ને છોડે નહીં એમ. એ કે પ્રસાદ માનસીમાં લઈએ તો જીવાય કેવી રીતે? તો કે સેવા માનસીમાં કરવી છે, તારે રિયલ કરવી નથી તો તારું જીવતરે એળે ગયું. જ્યાં સુધી તને ઠાકોરજીનો સંયોગ નથી થયો ત્યાં સુધી તું માનસી કરે કેવી રીતે? આજે આ દીકરીના લગ્ન થયા હોય અને પહેલી વાર ઘરે આવે તો કોઈ ન પૂછે ને તો એ સાસરીની વાત કરે, અમારા ઘરે મમ્મી આવું, અમારા ઘરે આવું. હજી બેન અઠવાડિયા પહેલાં પરણીને ગઈ, આ તારું ઘર હતું, હવે તો અમારા ઘરે મમ્મી સવારે બધાને ચા ને નાસ્તો જોઈએ. બરાબર? ત્યાં જઈને આવી, સાસરીમાં રહીને આવી તો આવીને કીધું ને અમારું ઘર. તો તમે ઠાકોરજી પુષ્ટ કરાવો, સંયોગ થાય, સ્પર્શ થાય,
ઠાકોરજી સાથે રહ્યો, ધરાવો, સરાવો અને લ્યો. તમે ઠાકોરજીને જોયા નથી, સ્પર્શ કર્યો નથી, કોની માનસી કરો? હવે પરણાવીના કુંવારી છોકરી ઘરમાં એમ કે અમારે ઘરે આવું, મારો વર એવો. માં કે ગાંડી થઈ ગઈ લાગસ, તને પરણાવી નથી ને મારો ઘર ને મારું વર? તો ભાઈ તું પરણો નથી, તારા ઘરે ઠાકોરજી બિરાજતા ને કોની માનસી કરીશ કે? ઓલો જઈને સાક્ષાત દંડવત કર્યા. જે હવે ઠાકોરજી પુષ્ટ કરાવવા, એ તારો વિષય છે. કરાવ કે ન કરાવ એનાથી હું તને અગ્રહ, દુરાગ્રહ કે હઠાગ્રહ, સેવામાં કોઈ દિવસ દુરાગ્રહ ન કરાય. જુઓ, દુરાગ્રહ, હઠાગ્રહ આ બધું સેવામાં ન હોય. એમાં તો વલ્લભનો અનુગ્રહ થાય ને તો તમે પુષ્ટ કરાવો ને કરાવો, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો માનસી શેની થાય? પરણ્યા હોય તો સાસરીની વાત થાય, કુંવારા હોય તો થાય, અને કરીએ તો લોકો એમ સમજે કે હવે આ બેનનું છટકી ગયું છે. એટલે જે કે માનસી તનુ વિત્તજા કરો ને પછી માનસી સુધી પહોંચાય. તનુ વિત્તજા ના કરો ત્યાં સુધીમાં પણ આપણું ફળ જ, માનસી એ આપણું ફળ છે. આપણે બધા ત્યાં હજી આપણે તનુ વિત્તજા જ બરાબર કરતા નથી, ત્યાં કેવી રીતે ત્યાં સુધી પહોંચીએ? સત્સંગ વસ્તુ એવી છે, તમે કોરા ઉપર કોરું કપડું મૂકો ને તો કડક થઈ જાય, પણ ભીના ઉપર કોરું મૂકો ને તો ભીનું થાય. એમાં રોજ સત્સંગ કરીએ, ભગવદીઓનો સંગ મળે, વલ્લભને ઓળખતા થઈએ, પુષ્ટિ માર્ગની અંદર પાપા પગલી કરીએ, તો આજે નહીં તો કાલે આપણે બ્રહ્મ સંબંધ લીધું છે અને આપણા ઉદ્ધારની જવાબદારી વલ્લભે લીધી જ, તો 500% આપણો ઉદ્ધાર છે જ. પણ લગ્ન કર્યા પછી સાસરે જવું, ઠાકોરજી કે છે કે લગ્ન તો થયા આપણા બેયના, આપણે કંઈ અમે નહીં આવીએ, કાંઈ વાંધો નહીં, હું ઘર જમાઈ રહેવા તૈયાર છું. ઘર જમાઈનું બહુ માન ન હોય. પ્રભુ કે તું જેમ રાખીશ એમ રહીશ, પણ લગ્ન થઈ ગયા એટલે રહેવું તો પડશે સાથે. હવે જુદું રહેવાશે નહીં. તો બસ જેના ઘરે નથી બિરાજતા એ બધા સનાથ થઈ જાઓ. એકવાર પરણીને સાસરે જાશો ને પછી તમારી કિંમત સમજાશે, પછી ખબર પડશે કે મારું ઘર, મારા સસરા, મારા સાસુ, મારો વર, પણ પરણો નહીં ને, અને કા પરણ્યા પછી પિયરમાં રહીએ ને એટલે આજુબાજુવાળા પૂછે બેબીને સાસરે નથી મોકલવાની? તો અમારા ઘરે મહેમાન આવ્યા છે, રોટલી વણવા મોકલજો ને. વળી મામાના ઘરે જ ફોન આવે, બેબીને નથી મોકલી ને હજી? ના. તો અમારે વહુને હુવા વડાવવા નહીં, આપણે વધારાના થઈ જઈએ. પણ જો સાસરે જઈએ ને તો લીલામાં જઈએ શું ને, ત્યારે આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હશે ને તો વલ્લભ આપણો હાથ પકડીને લઈ જઈ અને ગોવર્ધનનાથજીના હાથમાં સોંપશે. હવે આપણે નક્કી કરવાનું છે કે આપણે લીલામાં ગોવર્ધનનાથજીના હાથમાં હાથ સોંપવો છે કે પાછો 84 લક્ષની ફર કરવું જ. પણ આ બધું ક્યારે થાય? જબ તન કી આંखें ખુલતી હૈ તો સંસાર દિખતા है. તન એટલે શરીર, આ આંખો. जब तन की आंखें खुलती है तो संसार दिखता है, लेकिन मन की आंखें खुलती है तो मनमोहन दिखता है. लेकिन मन की आंखें खुलती है तो मनमोहन दिखता है. મને તો વ્રજવાસીની એક કહેવત બહુ ગમે.
ठाकुर को मत बताओ कि तकलीफ कितनी बड़ी है। ठाकुर को मत बताओ कि तकलीफ कितनी बड़ी है। अरे तकलीफ को बता दो कि हमारो ठाकुर कितनो बड़ो है। तकलीफ को बता दो कि हमारो ठाकुर कितनो बड़ो है। बस આપણે બધાએ તકલીફને બતાવવાની જરૂર નથી. આપણે કોકના ઘરે જઈએ ને, બહાર સિંહ બેઠો હોય ને, ઓલો પૂતળાવાળો ને હાંચો લાગે ને, ઓલો દરવાજો ન ખોલીએ. એમ આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય ને, તો કોઈ આપણને કહે નહીં કે અમારા ધર્મમાં આવજો, અમારી શિબિરમાં આવજો, અમારા ઘરે આમ કરજો. બધાય કહે એ તો વૈષ્ણવ છે. વૈષ્ણવ હોઈએ પછી આપણને કોઈ અન્ય લોકો ક્યારેય બોલાવી શકે નહીં, કારણ ગળામાં કંઠી છે. ઓલું કૂતરો બહાર રખડતા હોય ને પેટીવાળો આવે ને, તો પટ્ટો જુએ એટલે કે પ્રાઇવેટ છે, પ્રાઇવેટ, આને અડાય. સમજી ગયા ને? સત્સંગ વસ્તુ જેવી છે. હવે સમય પૂરો થયો, મારે તો સવાર સુધી બેસવું છે, તો હું તો બોલે રાખું. જુઓ, રસના ઘૂંટડા હોય કુંડા, તો બસ આપણે બધાય આનંદ સાથે થઈને કરીએ. હંમેશા નિવેદનમ તો સ્મર્તવ્યમ સર્વથા તાદ્રસય જનય, એમ સત્સંગ પણ સાથે હોય. એકબીજાની આંખમાં ભાવ દેખાય, એકબીજાની બોડી લેંગ્વેજ દેખાય. તમે મને જુઓ, મારો ભાવ તમારામાં આવે, તમારો ભાવ મારામાં આવે, અને બધાના ભાવ ભેગા થાય તો ભાવના ક્યાંય વેચાતી મળતી નથી. ભાવના અહીંયાથી જ લેવાની છે. બસ તો વલ્લભના ચરણારવિંદમાં એ જ વિનંતી કે ભાઈને આજે 60મો બેઠો, તો ઠાકોરજીના 6 ગુણ છે. એવી રીતે એમના જીવનમાં પણ એમના ઘરે એમના માથે ઠાકોરજી બિરાજે છે, તો વધુમાં વધુ સમય એમનો યુગલ સ્વરૂપે સેવામાં હાથ પવિત્ર કરવામાં જાય. અને એમના ઘરના સંસ્કારે મને બહુ ગમ્યા. મારા ઘરે વ્રજ આવ્યો, ગાડીમાંથી ઉતરીને તરત કે ઈલાબા જય શ્રી કૃષ્ણ. તો જો ઘરમાં તમારા ઠાકોરજી બિરાજતા હોય તો આ જ સંસ્કાર હોય. અત્યારે જે આ કળિયુગનો પ્રભાવ છે, વૈષ્ણવના ઘરે ક્યારેય આવે નહીં. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર સુરભી जमुना बिलछू कुंड कदम खंडी पे गोविंद स्वामी अप्सरा कुंड पे मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा, रुद्र कुंड पे छत्रभुदास जी के द्वार पे मेरा, व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી દ્રઢ ચરણ શ્રી ચંદ્ર છટા સપજુગમાજ અંધેરો ભરોસો દ્રઢ ચરણ કે સાધન ઓર નહીં
જાસુ હોય નિવેરો સૂર્યકાંત વિવિધ આંધળો ચેરો ભરોસો દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ કે શ્રી વલ્લભાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ. જન્માષ્ટમીની બધાય વૈષ્ણવને ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. વલ્લભાધીશ. જા કરીને જય શ્રી જય શ્રી.